જય માતાજી। તો સ્વાગત છે બધાનું મારા આજના નવા બ્લોગમાં। અને જો સવારના 6 વાગ્યા છે અને આજ તો વહેલા ઉઠી ગયા છીએ 4:30 વાગ્યાના, કારણ કે આજે જવાનું છે રાધિકાનું વાના રસમ છે અને લગ્ન લખવાના છે, કંકોત્રી લેખન છે। તો સવારના વહેલા ઉઠી ગયા છીએ ને હું આવી છું અગાસી પર કપડાં સુકવવા માટે। જો કપડાં તો વહેલા ધોઈ નાખ્યા છે ટબ ભરીને, કારણ કે હમણાં 2-3 દિવસ ત્યાં મેરેજ હતા એટલે કપડાં એટલા બધા હોય તો સવારના વહેલા ઉઠીને ધોઈ નાખ્યા છે। અને હજી જો અંધારું છે અગાસીમાં, તમને બતાવું બધી બાજુ અંધારું જ છે હજી તો, કારણ કે હજી શિયાળો જવાનું નામ લેતો નથી અને ઠંડો પવન છે અત્યારમાં। તો આજે આપણે ફટાફટ રેડી થઈને જવાનું છે, રાધિકાનું વાના રસમ છે અને કંકોત્રી લેખન છે। તો ફટાફટ કપડાં સૂકવી દઈએ અને જો તમને બતાવું મારી નર્સરી કેટલા દિવસથી જોઈ નથી બધાએ, તો બતાવી દઉં। ગુલાબ એવા છે, જો કેટલા બધા મારા ગુલાબમાં હે ને, હવે દેખાશે જો। અને કેક્ટસ ને બધા પાન ખરી ગયા છે, જો ગરોળી ગરોળી છે ને। તો હવે કપડાં સૂકવી દઈએ અને પછી થવાનું છે રેડી, કારણ કે સાડી ને એવું પહેરવાનું છે। તો ફટાફટ રેડી થઈને નાસ્તો કરીને, અને હજી તો ધ્યાન ઉઠશે એટલે એને, કારણ કે એ બહુ વાર લગાડશે, રીધી તો થોડીક વાર તો રોઈશે ને એવું કરશે, એટલે બધું કમ્પ્લીટ કરીને પછી જવાનું છે કંકોત્રી લેખનમાં। તો ફાઇનલી જો રેડી થઈ ગયા છીએ, સાડી પહેરીને વાઇન કલરની સાડી પહેરી છે મેં, અને હવે જાય છીએ વાના રસમમાં। અમારા સિસ્ટર ઇનના લગ્ન લેખવાના છે, ત્યાં જાય છીએ અમે, તૈયાર થઈ ગયા છીએ, મમ્મી પપ્પા બધા તૈયાર થઈ નીચે બેઠા છે, ધ્યાનને તૈયાર કરી દીધી છે। તો ફાઇનલી હવે અમે જાય છીએ। તો ફાઇનલી જો મેં વાના રસમનો અને કંકોત્રી લેખનનું છે ત્યાં પહોંચી ગયા છીએ, અને કોમલી આવી ગઈ છે રેડી થઈને, ચણિયા ચોળી પહેર્યા છે। અને તમને અત્યારનું ડેકોરેશન બતાવો, અને અત્યારે જો હજી ચાલુ જ છે ડેકોરેશન, ફૂલનું મસ્ત રંગોળી બનાવી છે। અને હાય, ટ્રેડિશનલ ડેકોરેશન કર્યું છે મસ્તનું, ચાકડા ને એવું બધું આપણે પેલા જૂના જૂનું। અને જો કંકોત્રી લખવાની છે એટલે બાજોટ ને એવું બધું રાખ્યું છે, અને અત્યારે ડેકોરેશન ચાલુ જ છે। અને આજે આપણે સામેના પક્ષે લગ્ન લઈને જવાનું છે, તો એના માટેની છાબડી લઈને આવ્યા છે, જો મસ્ત ડેકોરેટ કરીને। અને એમાં પપ્પાની બધા જો આવી ગયા છે, બેઠા છે ચેર ઉપર, મહેમાન આવવાનું શરૂ થઈ ગયા છે। અને આ બધું જો હવે રેડી થઈ જાય ડેકોરેશન એવું, પછી આપણે બધી રસમ છે એ શરૂ કરવાની છે ચાલુ। તો જો ઓલમોસ્ટ ડેકોરેશન થઈ ગયું છે, અને ગેસ્ટ બધા આવી ગયા છે, થોડા ઘણા બાકી છે। અને અમારા આજે બધી દેરાણી જેઠાણી છે જો લાઈનમાં ગોઠવાઈ ગયા છે ખુરશીમાં, અને અમારા બા પેલા બેસી ગયા છે। અને આજે રાધિકા દીદીની ફ્રેન્ડ છે એને સરસ મજાનું ડેકોરેશન કર્યું છે આજે। અને ધ્યાનનું બેન ને બગાસ આવે, જો નીની આવે છે દીકા નથી આવતી આજે, તો એ ખૂબ જ એક્સાઇટેડ છે, એના ફિયાનું છે ફંક્શન એટલે। અને તમને ડેકોરેશન બતાવું,
ફાઇનલી જો મસ્ત ડેકોરેશન થઈ ગયું છે બધું. અને હવે જો થોડા ઘણા મહેમાન બાકી છે, આવી જાય પછી આપણે આજે કંકોત્રી લેખનની વિધિ છે એ સ્ટાર્ટ કરવાની છે. ब्रह्मा करो निरायुष्य ब्रह्मा जी ने थोड़ी प्रार्थना करे हे ब्रह्मा जी तमे हमने आयुष्य आपको ब्रह्मा करो निरायुष्य विष्णु करो संपदा आयुष्य रक्षा कौन करे तो विष्णु भगवान विष्णु संपदा गणाधि गोत्र जो मात्रो प्रार्थना करे हे महाराज तमे हमारा संतान की रक्षा करो शुभम भगवतु यज्ञता गणाधि गोत्र जो मात्रो महाराज थोड़ी प्रार्थना करे हे महाराज हमेशा हमारा
રેડી થઈ ગયા છીએ અમે અને જો મમ્માએ ચણિયાચોળી પહેરી લીધી છે ટ્રેડિશનલ કારણ કે વાના રસમમાં બધાને ટ્રેડિશનલ પહેરવાનું છે હાઈ કદે એમ કરું છે અને જો આના રસમનું ડેકોરેશન એ મસ્ત કરી નાખ્યું છે અને આ નાનું બેગ છે ને ત્યાંથી મારું ઓલું છે ઘોડાગાડી અને હવે જો બધા જેન્ટ્સ લગ્ન દેવા ગયા છે એટલે આવે બધાય એટલે વાના રસમ શરૂ કરવાની છે આવી ગયા જો આવે છે આમ છાપ લઈને બધા આવી ગયા છે તો હવે ચાલુ થશે વાના રસમ ના અહીંયા જો વેણી બનાવે છે બધા નંબોડા નાખવા માટેની
બધાને ભૂખ લાગી છે. જો ડોકા કાઢે પ્રિન્સી ભાભી, ભૂખ લાગી છે, લાઈનમાં ઉભા રહી ગયા છે પ્લેટ લેવા. બહુ જ ભૂખ લાગી છે. અને અહીંયા જો જમવાનું ચાલુ થઈ ગયું છે. ક્યાં છે વાંધો? એ તો આગળ વહી ગઈ છે. અને અમારા મમ્મી જો ઉભા ઉભા અહીંયા પ્લેટ લઈને જમવા રહી ગયા છે. શું છે જમવાનું મેનુમાં? લાપસી, મગનું શાક, બટેકાનું શાક મમ્મીએ નથી લીધું, એને નથી જમવાનું એટલે. અને પાકો સંભારો છે, ખમણ છે, રોટલી, પાપડ અને ઠંડી છાશ. તો બધાએ જો પ્લેટ લઈ લીધી છે જમવા માટે. અને જાડુને ભૂખ લાગી છે ને? હાય શ્રી ધ્યાનુ એ બે પેટ પૂજા કરી લીધી છે ને, હવે અમારે કરવાની છે. તમને બતાવું હું મેનુ. બધા લે છે જો. તો હવે મને ભૂખ લાગી છે, આપણે જમી લઈએ. સારું હાલો જમી લઈએ. તો જો વાના વણવાની કામગીરી તે જોરશોરમાં ચાલી રહી છે. બધા વાના વણે છે. મારા આખું ફેમિલીની બધી લેડીઝ ભેગી થઈ છે વાના વણવા. અને ઓલમોસ્ટ જો ચણાના વાણા તો વણાઈ ગયા છે ને. જો મોટો બધો કેટલા બધા પેપર ભરી દીધા છે અને તેલ મૂકી દીધું છે. હવે તળવાના છે એટલે. અને ચણાના વણાઈ ગયા છે. અને જો ઘઉંના એ લોટ બાંધી લીધો છે. ઘઉંના મીઠા વાના આવે એ કરવાના છે. લાવ છું, ઉતરાઈ ગયું.